ગુડ મોર્નિંગ, કેમ છો? 15 તારીખને સવાર પડી ગઈ છે અને ઉત્તરાયણનો એટલે કે વાસી ઉત્તરાયણનો દિવસ કહેવાય. અને વાસી ઉત્તરાયણનો દિવસ કે વાગ્યા હોય સવારના 7:15 અને એમાં બી વળી ગરમા ગરમ ભજીયા બનતા હોય તો કોના મોઢામાં પાણી ના આવે. પણ આ શક્ય છે. આવડો અમારો મોટો પરિવાર છે. આના પરિવાર ફક્ત અમારો નહીં, આપણા બધાનો છે. કારણ કે આ જે જગ્યા છે એ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલે છે. તો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ગામ લવાલ, તાલુકો વસો, જિલ્લો ખેડા. તો ત્યાં આગળ અત્યારે સવારે નાસ્તાનો સમય છે અને બધા જ અમારા જે વડીલો છે એ નાસ્તામાં બેસી ચૂક્યા છે. અને અમારા PSI કોન્સ્ટેબલના જે યુવાઓ છે એ દરરોજની જેમ નાસ્તાની ડીશો તૈયાર કરીને અમારા વડીલોને આપે છે. અને આજે તો નાસ્તામાં એવી ગરમા ગરમ મોજ પડવાની છે કે આજે મતલબ થાકી જવાના છે ખાઈ ખાઈને. કારણ કે લાઈવ ભજીયાનો કાર્યક્રમ રાખ્યો છે. રોજ નાસ્તો તો બને છે પણ આજે નક્કી કરવામાં આવ્યું કે યાર ગરમા ગરમ મતલબ લાઈવ ભજીયા જ આપવામાં આવે, ઉતરતા ભજીયા આપવામાં આવે. સો એકદમ ગરમ 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 ચા અને ગરમ ગરમ ભજીયા. સો નાસ્તાની તો આજે મોજ પડી ગઈ છે. અને આ બધું જ કેવી રીતે શક્ય બને છે? શક્ય એવી રીતે બને છે કે તમે બધા અમને ખૂબ મદદ કરી રહ્યા છો. ઘણા એવા છે જે ઇન્ડિયામાં છે, ઘણા એવા છે જે ગુજરાતમાં છે, ઘણા એવા છે જે ગુજરાત બહાર, ઇન્ડિયા બહાર પણ છે. કોઈ અમેરિકામાં બેઠા છે, કોઈ યુકેમાં બેઠા છે, કોઈ ઓસ્ટ્રેલિયામાં બેઠા છે, કોઈ જર્મનીમાં બેઠા છે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી એક એક રૂપિયો અમને મદદ કરી રહ્યા છે, જેના ભાગરૂપે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. બાકી જોઈને તો લાગે કે આ બધું અશક્ય જ છે, પણ અશક્ય ત્યારે બને છે કારણ કે જ્યાં હાથ રડિયામણા. એક કરતાં વધારે લોકો ભેગા મળીને કોઈ સારું કામ કરવા માટે, બીજાને કંઈક પ્રેરણા આપવા માટે, બીજા લોકો માટે કરવા માટે જ્યારે એકત્રિત થાય છે ત્યારે એનું પરિણામ ચોક્કસથી આવું આવતું હોય છે. તો જગ્યા એટલી સુંદર છે, એટલું સરસ વાતાવરણ છે. અને આ વૃદ્ધાશ્રમ શરૂ થઈને માત્ર 2 મહિનાની અંદર આટલી મોટી 75 કરતાં પણ વધારેની સંખ્યા થઈ જવી એ દર્શાવે છે કે આપણા ગુજરાતની અંદર હજી પણ ઘણા નિરાધાર લોકો છે. તો કદાચ મને તો એવું દેખાઈ રહ્યું છે કે આવતા લગભગ 2 મહિનાની અંદર આ જગ્યા ખૂબ જ નાની પડવાની છે. આપણે લગભગ જે 200-250ની કેપેસિટીવાળો જે આશ્રમ બનાવ્યો છે, પણ એવરેજ દરરોજ 1-2 વડીલો આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી. અને આપણું સોશિયલ મીડિયા છે એના માટે ખૂબ કામ કરી રહ્યું છે. કારણ કે જ્યાં પણ કોઈ નિરાધાર વ્યક્તિ દેખાય છે ત્યાં આપણા જે ફેસબુક ફોલોવર્સ છે, આપણા ઇન્સ્ટાના ફોલોવર્સ છે, એ એમને ધ્યાન દોરે છે કે માજી કે દાદા તમે અહીંયા રોડ ઉપર ના રહેશો, તમારા માટે રહેવાની સરસ મજાની વ્યવસ્થા છે. એ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો ત્યાં તમે પહોંચી જાઓ, ત્યાં તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. અને એ એમના વિશ્વાસથી આવે છે આપણા આશ્રમ ઉપર. ત્યાં આગળ એમનું તરત જ એડમિશન થઈ જાય છે. ત્યાં જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા અને સૌથી મોટી જે વૃદ્ધાશ્રમની અંદર જે સૌથી અઘરી વસ્તુ છે અને જે ઘડપણની અંદર સૌથી વધારે જરૂરિયાતવાળી વસ્તુ છે એ છે મેડિકલી. તો એ પણ અહીંયા આપણે નિઃશુલ્ક વ્યવસ્થા રાખી છે. 1 પણ રૂપિયો ચાર્જ લેવામાં નથી આવતો. ચાર્જ ફક્ત આપે છે આપણા ફેસબુક ફોલોવરો, આપણા યુટ્યુબ ફોલોવરો. તો એમના નાના નાના સહયોગથી આ બધું શક્ય બની રહ્યું છે. તો અમે આપને એક અપીલ કરીએ છીએ કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ખાસ એવા લોકો સુધી શેર કરજો જે મદદ કરે છે. અને તમે પણ વધારે નહીં તો 1 રૂપિયો પણ મદદ કરશો તો એ અમારા માટે બહુમૂલ્ય છે. કારણ કે તમારો નાનો સહયોગ એ અમારા માટે ખૂબ મોટો છે. કારણ કે આટલા લોકોનું મતલબ જ્યારે કામ કરવા નીકળીએ ત્યારે આર્થિક સદ્ધરતા ખૂબ જરૂરી છે. અને માત્ર આપણી પાસે સોર્સ એકમાત્ર છે સોશિયલ મીડિયા. એના સિવાય આપણી પાસે બીજું કોઈ પણ ફંડનો સોર્સ નથી. ના કોઈ સરકારની સહાય લઈએ છીએ, ના કોઈ આપણી ટીમ છે કે બહાર આપણા માટે લેવા જાય છે, કલેક્શન કરવા માટે જાય છે. ફક્ત એક જ છે, એ છે આપણું ફેસબુક, આપણું યુટ્યુબ. તો અમે આપને પ્લીઝ અપીલ કરીએ છીએ કે ઓછામાં ઓછા 5 એવા લોકો જે ઇન્ડિયા બહાર રહેતા હોય, જે થોડા સક્ષમ હોય, એમને આ રીલ્સ મોકલજો. એમને કહેજો કે તમારી નાનો સહયોગ અહીંયા આગળ જરૂર છે. તો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ તમે બધા આવી રીતે અમને સાથ સહકાર આપતા રહીજો. ધન્યવાદ.